તો આપણે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે આંગણવાડીમાં જવાનું છે, મંથુનું નામ લખાવવાનું છે, તેમાં જવાનું છે. અને જઈએ ભાઈ તૈયાર થઈને બહાર આટા મારે. અને જો તો કોઈને તોરણ બનાવવું હોય તો અમે આ તોરણ બનાવવાનો ઓર્ડર પણ લેવી છે. તો જે કોઈને ઓર્ડર દેવો હોય તે નંબર આપેલો છે, ફોન કરી શકો છો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જશો. સૌથી પહેલાં તો બધાની સીતારામ, જય માતાજી. અને ચાલો આપણે તો સવાર પડી ગઈ છે ને ચા નાસ્તો કરી લીધો છે, એટલે ચા પાણી ખાઈ લીધું છે. અને મંથુના પપ્પા ઓફિસે ગયા છે અને મંથુભાઈ અમારે સુતા છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે આંગણવાડીમાં જવાનું છે, મંથુનું નામ લખાવવાનું છે, તેમાં જવાનું છે. અને જઈએ ભાઈ તૈયાર થઈને બહાર આટા મારે. મંથુ તારે આવવાનું છે મારે આવી રહી તૈયાર કર્યો ને જો ધૂળમાં રમવા માંડ્યો કાને. તો ટાટા આવવાનું છે, ક્યાં જવાનું છે આપણે? તો ચાલો આપણે આંગણવાડીમાં જવાનું છે, તો પેલા જી આવી પછી મળી. હાલો તો આપણે આંગણવાડીથી નામ લખવાઈને આવતા રહ્યા છીએ. અને જો બીજી એક વસ્તુ બતાવું, જો કાલ કેટલા ગુલાબ હતા, એક હતું ને તો આજ બી આયા. કાલ 3 આવશે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. જો આ ભાઈ તૈયાર થઈને રમવા માંડ્યા છે કાને. આવીને ખાઈ લીધું ને ખાઈને રમે છે. જો રમકડા બધા કેવા કા. મન તો આમ જો તો એ શું કરેશ તું? શું કરેશ? એ શું કરેશ તું? આવું જો આમાં આંબળા પલાળેલા છીએ કા. મંથુને ભાવે એવું મમ? શું છે એમાં? ચલો આપણે પછી રાંધવાનો ટાઈમ થઈ જાય તો પછી રાંધી નાખવી, પછી મળીએ. નાસ્તો રોટલી કરવા બેઠી ત્યારે સાંભળ્યું કે ઘઉં તો દળાવવાના છે, ડબ્બામાં લોટ તો થોડોક જ છે, નકર પછી કાલ સવારે ભાખરી વગરના રહીશું. તો જો આપણે ઘઉં હારા કરવાના તો હું ઘઉં હારા કરી નાખું. અને જો આ ભાઈ તમારે પહેલાં પોગી ગયા. મને તો આમ જોતું ઓય શું કરવા મળ્યો તું? જો એને આવું હોય ને તો આવું મજા આવે ઢોળવાનું કા. તું હારા કરી નાખીશ તો મારે કરવા નહીં. જો અમે જીવો માર્ટમાં મંગાવીશ, આવા પડીકા કોને મંગાવીશ? તમે મંગાવ્યા છે કે નહીં કા મંથુ? હાલો તો પેલા હું હારા કરી નાખું. કા મંથુના પપ્પા આવી જાય પછી ખાઈ લેવી કા મંથુ. આપણે ખાઈ બેન નવરા થઈ ગયા છે, મંથુ પપ્પા વહી ગયા છે. અને જો 3 વાગી ગયા તો જે આ ભાઈ હોતા નથી, આ ભાઈને કંઈ હોય ને ખબર નથી પડતી. ચા ભાઈને જે ઊંઘ આવશે, જે રમોકડા કાઢવા છે કા મંથુ. તાર હોવાનું નથી બેટા? હે મંથુ
હાલા નથી કરી જવાના. જો તો તને આવી ગયા તો એને ભુવાને ખબર પડતી નથી. કામ તો મારે પરાયણા પૂરાવવો પડશે. ઓય ઓય લાય મને ગાડી દે. મન તો હામું જોતો લાવો ગાડી. હાલો હાલો તમારી ગાડી આવતી થઈ ગઈ. બે હોય આવી જઈજો. હા તો પેલા મેં પૂરાઈ દઉં પછી પાછા મળવી ઘડીક રહી. ઉભો રહેતો તો મંતુ. હાલો તો મેં હવે મંથને હુરાઈ દીધો છે ને જોઈ હુઈ ગયો છે. આજ તો બહુ વાર લગાડી હુવામાં, નકલ તરત હુઈ જાય છે. આજે રમે તે સડી ગયો હતો ને તે હૂતો જ નહીં, હૂતો જ અત્યારે ઠેક હૂતો. અને એ જાગતો હોય ત્યાં સુધી મારે કાંઈ આવું કામ થાય નહીં. આવું કામ કરવા બેહું ને ત્યાં મોતી લઈને બી જાય મળે ઢોળવા જ મળે ઢોળવા. એટલે હૂતો હોય ને પછી મારે આવું કામ થાય ત્યાં સુધી આવું કામ થાય નહીં. તો જો આમાં હવે કાલું તોરણ બતાવ્યું તો આગળના બ્લોગમાં એ પૂરું કરી નાખ્યું છે. અને નવા દોરા બાંધવાના છે તો દોરા કેવી રીતે બાંધવાના હું તમને શીખવાડું. અને જો આખું તોરણ બનાવતા તમારે શીખવું હોય તો આગળ મેં બ્લોગ મૂકેલા છે, જઈને જરાક જોઈ આવજો. જો તો આમાં મારા દોરા બાંધવાના છે. જેટલા મોતીનું તોરણ હોય ને એમ કરતા એક દોરો વધારે રાખવાનો. મારે એમાં 27 મોતીનું તોરણ છે ને તો મારે 28 દોરા બાંધવાના. જો મેં દોરા બાંધ્યા તમારે દોરા બનાવતા શીખવું હોય ને તો આગળ જો તો આ રીતના દોરા બાંધવાના. બધે દોરા બાંધવાયા છે. તોરણ જેટલા મોતી ને એમ કરતાં એક દોરો વધારે જ રાખવાનો. અને જો તો કોઈને તોરણ બનાવવું હોય તો અમે આ તોરણ બનાવવાનો ઓર્ડર પણ લેવી સેવી. તો જે કોઈને ઓર્ડર દેવો હોય તે નંબર આપેલો છે, ફોન કરી શકો છો. અને ચાલો હવે ફરી નવા બ્લોગ સાથે મળે. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ફરી નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.